સાહેબ ભગવતી જોગમાં અહીંયા મેલોડી આવે છે આ હૃદયમાં ભરો હોય ને તો ગમે 100 રૂપિયા આવીને ઊભી રહી જાય પાકું પેલા આપણા કિલોમીટર તો માપી જ લ્યો છે હવે એમ નામ સીધા આપણને જરાક ભી પડે ને આપણે ક્યાંક મળી આવી જઈએ તેમાં આવતી નથી આપણા કિલોમીટર માપી જ લે છે પૂરેપૂરા માપી લે છેલ્લે કદાચ આપણને એમ થાય કે હવે મતી હુસ્તી બંધ થઈ ગઈ અનુભવ ક્લિયર છે આપણને છેલ્લે એમ થઈ જાય કે હવે બસ મતી હુસ્તી બંધ થઈ ગઈ છે હવે પૂરું હવે દુનિયામાં મેલની ખોટી છે એવું એકવાર કેવડાવી દેશે એકવાર એવું બોલાવરાવી તો દે કે દુનિયા મેલની ખોટી છે પછી આવે અડધી રાતે જગાડીને કે કામ મારા દીકરા મુંજાઈ ગઈ બેઠી હોય જાય અહીંથી ગઈ નથી ભૂંડિયા મુંજીનો લાઠી દોડનો ફીમાડો મૂકીને છે અને પછી મેલની આવે સાહેબ એટલા માટે મજા આવે ભાગતી રાત છે સાહેબ તાળીનો દાગ આપજો બહુ જાજો સમય આપનો લઈશ નહીં કારણ કે મારે કાળું કાકાને સાંભળવા છે એટલે બહુ જાજો સમય નહીં લો એટલે મજા આવે તાળીનો દાગ આપજો ભાવથી મેલડી આવે આવે ને આવે એટલા માટે સુખમાં આવે રે મેલડી દુઃખમાં આવે રે સુખમાં આવે રે મેલડી દુઃખમાં આવે રે મુડિયા વાળી મેલડી વારે રે જાવે મુડિયા વાળી મેલડી વારે રે જાવે વાતો નાની નાની પણ નરમ પડી આપણે જન્મ આપણને જેને જન્મ દીધો છે આપણી જનેતા માં એક 24 કલાક સાહેબ આપણે ઘરેથી સંપર્ક વિહોણા થઈ જાય આપણો ફોન કોઈ કારણોસર બંધ થઈ જાય સંપર્ક વિહોણા થઈ જાય અને આખા ઘરમાં આખા પરિવારમાં આપણી માને જેટલી ચિંતા થતી હોય સાહેબ એટલી કોઈ ન થતી હોય એટલી બધી માનતાઓ કરી નાખે મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો મારો દીકરો ક્યાંક મુંજાઈ ગયો એક જન્મ દેનારી જનેતા માં જો એટલી બધી ચિંતા ઉપાધિ આપણી કરી હતી તો આને તો આપણું જીવન આપણે હોમી દીધું છે આનો આપણે હાડ હોમી દીધું છે આપણને તકલીફ પડે આપણને આપણું મન મુજાય કે આપણને તકલીફ પડે તો સાહેબ એને કેટલી ઉપાધિ છે આપણે સમયને લઈને આવીને ઊભી રહી જાય હો આજે ખંભે હાથ મૂકીને કે બધા મુંજાતો નહીં હજી બેઠી છું ભરી લઈ જા આવે છે ને આવે છે એટલા માટે કવિ કે છે વારે આવે રે મેલડી વારે રે આવે માં વારે આવે રે મેલડી વારે રે આવે માં રે આવે માં મુડિયા વાળી મેલડી વારે રે જાવે માં મુડિયા વાળી મેલડી વારે રે જાવે
થોડા સમયમાં જાજો આનંદ કરવો છે. કારણ કે ભાવે જોયો છે ને કભાવે જોયો છે વિપુલભાઈ. સારો સમય જોયો છે નબળો જોયો છે. નીલો ઘણી વાર કે બાપુ નીલો ઘણી વાર કે ગુરુ માલ છે તો મોહબ્બત છે. અને અનુભવ અહીંયા તમે કર્યો છે. દુઃખની માથે વાદળી ઘેરાઈ ગયો એટલે અહીંયા આવી 24 કલાક બાપાના પગ ગજરા કરે. બાપા બાપા બાપુ એ વખતે એમ કીધું હોય કે 8 થી જાતો ને આઈના જ રહેજે એમ. એટલે 8 દી તમારા ભલે ઘરે બપોરે 12 વાગે જાગતો છે. બાકી અહીંયા એમ કીધું છે ને કે સવારે 5 વાગે જાગી જાય છે. 5 વાગે એમ જાગી નાવડો લઈને મેદાન વાળતો વળી આને મજા આવી જાય. એટલે આ બેઠી ડોહી જઈને એમ કે મળી તારો છો કરી દે ને કંઈક ભલું ભલું થઈ ગયું. પછી કોણ વાંચી લો. પછી બાપુ મારે ફોન કર્યા કરે કે બેટા બાપુ મારે ટાઈમ જ નથી. કારણ કે આ તો ઘૂમડું છું પીડા ઉપડી દવા મલમ લગાવ્યું મટી ગયું રોજ આવી એટલે તું કોણ ને હું કોણ ઈ છે. કારણ કે મતલબ સિવાય કોઈ કોઈને માનતું નથી. મતલબ સિવાય કોઈ કોઈની પાસે કોઈ આવતું નથી. એટલા માટે વાલા દુનિયા તો મતલબી છે. વાલા દુનિયા તો મતલબી છે. પલ પલમાં રંગ બદલે છે. વાલા દુઃખની ઘડી આવે ત્યારે મેમરી યાદ આવે છે. યાદ આવે છે જ્યારે દુઃખની વેળા આવે ત્યારે હુંડિયા વાળી મેમરી ને વાલજી બાબુ બે યાદ આવે છે. આપણે કાંઈ છે નહીં. એની વગર કાંઈ નથી. મેલડી છે બધું છે નહીતર કાંઈ નથી. ઝીરો છે. વાત ઈ કરતો તો સાહેબ સમય જોયો છે સારો આમ મોળો બધોય. સમય જે દુઃખનો હોય વેળા એ બન્યો હોય ને સાહેબ તેથી મેલોડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી. મેલોડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી સાહેબ. આ પાકું છે પણ
માણા મહેમાન થાય ને તો વિપુલભાઈ ટાણું જોઈને મહેમાન થાય છે. બાપુ આપણો સમય અને આપણું ટાણું જોઈને મહેમાન થાય છે. એમ નામ નથી થતા ઘાયલ. પણ મેલડીને જો આઈ બેહાડી દો ને તો પછી ક્યાંય દીવો લઈને ગોતવા જવાની જરૂર નથી સાહેબ. હું ઘણી વાર કહું છું ભાઈ, આપણને ભીડ હોય ને, આપણે ભાઈબંધને ફોન કરીએ તો ભાઈબંધ આવે, ભાઈને હાથ કરીએ તો ભાઈ આવે. આને આઈ બેહાડી દો ને ભૂંડિયા વાળીને હૃદયની માલિકા સાહેબ, તો ભાઈને કે ભાઈબંધને ફોન કે હાથ કરવાની જરૂર ન રહેશે. આ મન ડૂબે ની પેલા કદાચ જો આવીને ઊભી ન રહી જાય તેથી મારી ભૂંડિયા વાળી મેલોડી નો હોતા. એકવાર જિંદગી એના નામે એની સામે ઉભા રહીને કહી તો જોવો કે મારી જેવો છો એવો તારો. દુનિયાની પાસે ખોટું બોલું છું, ખોટું કરું છું, બધું કરું છું, પણ એ મારી મેલડી તારી સુધી આવું ને, તારી પાસે આવીને જ્યાં બેહું છું ને ત્યારે તારી પાસે સાચો છો. દુનિયા પાસે ખોટું બોલજો પણ મેલડી પાસે કોઈ દાડો ખોટું ન બોલશે. સાહેબ 6 મહિના મેલડી ના થઈ જાવ, 7મા મહિને મેલડી તમારી થઈ જશે સાહેબ. પછી ચોઘડિયા સમય મેલડીની ખમા મળ્યા પછી જોવાનું નથી હોતું. મેલડીની ખમા થઈ ગયા પછી ચોઘડિયાનો સમય મેલડી બનાવે છે સાહેબ. આપણે તો ભોગવવાનું છે, પછી જીરવવાનું છે. કારણ કે સુખ હોય દુઃખ હોય બસ મેલડી મેલડી. મને કોઈ પૂછે તો હું સાથી ઠોકીને કહી શકું મારા સુખનું સરનામું મેલડી છે. મને કોઈ પૂછે કે સાહેબ તમારું સુખનું સરનામું હું, તો હું સાથી ઠોકીને કહી શકું મેલડી મારા સુખનું સરનામું છે. કારણ કે ધૂળમાં હતા ને ત્યાંથી ખંખેરીને ખોળાની માલબા લઈને બેહાડ્યા છે મારા સૌ એમ. હું તો બેઠો અવારનવાર કહેતો બેઠો હોય ન્યાય કહેતો બીજા હથિયાર હચવાય કે ન હચવાય મને ખબર નથી. ઘરમાં રાખો કે ન રાખો એની ખબર નથી, પણ ભેખના દીકરાના મેલડી નામનું હથિયાર મળ્યું છે. એ ખાંચવી લેજો. દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે મેલડી. દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે. આપણી હાટું બીજે વળગાડ થઈ ઊભી રહી જાય છે, મને વાળી જાય. કારણ કે એને એકને હાચવવાની જરૂર છે, બીજા કોઈને હાચવવાની દુનિયામાં જરૂર નથી સાહેબ. કારણ કે આપણું તો ભાણું છે સાહેબ. મેલડી આવ્યા છે ત્યારે મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો 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 દેવી મરી મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો ભાગ્યો બને 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 મારી ઊંડિયા